વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? સંક્રાંત કેવી રહી બધાયની? ખૂબ પતંગ ચગાવ્યા હશે ને? ચીકી ખાધી હશે, શેરડી ખાધી હશે, પતંગ લૂંટ્યા હશે. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 2 છે એ શીખી રહ્યા હતા અને એમાં સ્ટેપ બાય સ્ટેપની અંદર તમે અલગ અલગ પ્રકારની એક્ટિવિટી હતી કે ભાઈ બોર્ડ બનાવતા શીખ્યા, પછી મોસ્કિટો ટ્રેપ શીખ્યા, એવી રીતે અલગ અલગ વસ્તુઓ બનાવતા તમે શીખ્યા. હવે આપણે મેગા ટ્રેન વિશે એટલે મેટ્રો ટ્રેન વિશે આપણે ભણી રહ્યા હતા. આપણું જે મેઇન ચેપ્ટર છે એ આપણે ભણી રહ્યા હતા. એનું લગભગ 3rd કે 4th પેરા પહોંચ્યા હતા અને આપણે આગળ અત્યારે કરવાનું છે. તમે આગળ યુનિટ તો વાંચી જ લીધું હશે, એના નવા સ્પેલિંગ તો તૈયાર કર્યા છે ને? હવે ન કર્યા હોય તો તમારે સ્પેલિંગ છે એ 5 વાર લખવાના રહેશે. તો ચાલો આપણે યુનિટ 2 પાર્ટ 3 જોઈએ. આપણે જોયું હતું કે પાર્ટ 3ની અંદર આપણે મેગા રાઇડ વિશે માહિતી મેળવી હતી કે જે બે પાટનગરને જોઈન કરે છે, અમદાવાદ ટુ ગાંધીનગર, મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. બરાબર, આના વિશે આપણે જોયું કે ભાઈ કેટલા એ પ્રોજેક્ટ છે એની માટે થઈ અને ગવર્મેન્ટે કેટલા પૈસા ફાળવ્યા છે. કેટલા પૈસા ફાળવ્યા છે? 2000 કરોડ જેટલા એ કંપનીને પ્રોજેક્ટ માટે આપેલા છે. અને પ્રોજેક્ટ the cost of for this project is about 1200 crores. બરાબર. This metro રેલ પ્રોજેક્ટ હેઝ 2 phases. મેં તમને કીધું હતું 2 ફેઝમાં એટલે 2 વિભાગમાં ફેલાયેલું છે. ઇટ ઇઝ ઇન ધ ફર્સ્ટ ફેઝ દેર વિલ બી 3 લાઇન્સ. પહેલા વિભાગની અંદર 3 લાઇન છે, નોર્થ સાઉથ કોરિડોર, ઇસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. Total length of all the 3 lines will be 76 કિલોમીટર. આખી જે આખા મેટ્રો રેલની જે લેન્થ છે એ 76 કિલોમીટરની છે. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. હવે નોર્થ સાઉથ કોરિડોર છે એ આશ્રમ રોડથી ગાંધીનગરને જોડે છે. This corridor will be 32.65 meters long અને આ કોરિડોર છે એ 32.65 મીટર લાંબો છે. It will start from APMC વાસના on National Highway 8A અને તેની શરૂઆત છે APMC વાસના એટલે કે નેશનલ હાઈવે 8A એ ઉપરથી ચાલુ થાય છે. It will pass through વાસના, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ્સ. અને ક્યાંથી પસાર થાય છે એ રૂટમાં કયા સ્થળો આવે છે? થ્રુ વાસના, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. આ 4 સ્થળોએથી એ પસાર થાય છે. This line will cross the east-west corridor at income tax junctions. આ જે લાઇન છે એ ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં જે ઇન્કમ ટેક્સ જંકશન છે ત્યાં તેને ક્રોસ કરે છે. It will turn a little left near કોબા circle and will run towards Gandhinagar. It will turn a little left near કોબાથી થોડોક વળાંક લેશે, ટર્ન થશે, ડાબી બાજુનો એક વળાંક લેશે કોબા સર્કલથી, એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર અને ત્યાંથી તે ગાંધીનગર તરફ દોડશે. There are 2 more junctions on this line અને ત્યાં 2 બીજા
જંક્શન આવેલા છે. જંક્શન એટલે જ્યાં ટ્રેનો ત્યાંથી પસાર થતી હોય અથવા તો જો નીકળતી હોય એને જંક્શન્સ કહેવાય. ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી બે જંક્શન આવે છે. There will be 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. અને આ જે બે સિટી છે એમાં 31 સ્ટેશન એટલે 31 સ્ટેશન આવે છે. નાઉ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તો ચાલો હવે આપણે ઈસ્ટ વેસ્ટ કોરિડોર તરફ જઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. અને તે ક્યાંથી શરૂ થાય છે? ઈસ્ટ વેસ્ટ કોરિડોર કાલુપુરમાંથી શરૂ થાય છે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અહેમદાબાદ. અને એ અમદાવાદના જે મુખ્ય એરિયા છે એને કવર કરે છે. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ આઈટી સર્કલ. પછી આ જે લાઇન છે એ સાઉથ એટલે દક્ષિણ તરફ વળે છે અને દક્ષિણ તરફના જે આઈટી સર્કલ છે તે બાજુ તરફ વળે છે. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. અને પછી તે ત્યાંથી ટુવર્ડ્સ એટલે તરફ, કોમર્સ ક્રોસિંગ તરફ વળે છે, જાય છે. વળે છે નહીં પણ જાય છે. એટલે ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. થલતેજ ક્રોસિંગ છે એ આ રૂટનું છેલ્લું સ્ટેશન રહેશે. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. અને પછી ત્યાંથી ટર્મિનસ એટલે પાછી ફરશે. ઈસ્ટ વેસ્ટ કોરિડોર પાછી ફરશે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ. આખા લાઇનની જે લેન્થ છે, લંબાઈ છે એ 10.90 કિલોમીટરની રહેશે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. અને તે ઈસ્ટર્ન પૂર્વ અને પાશ્ચાત્ય અમદાવાદને ભેગું કરે છે, જોડે છે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજીસ. તમે પિક્ચરની અંદર ઘણા બધા મેટ્રો ટ્રેન જોઈ હશે તો એ મોસ્ટ ઓફ એના રૂટ છે એના ઓવરબ્રિજ હોય. તમે અહીંથી જાઓ કે બોમ્બે જાઓ કે સુરત જાઓ તો એના જે રૂટ છે એ ઓવરબ્રિજ ઉપર એટલે કે મોટા મોટા પિલર હોય અને ઓવરબ્રિજ ઉપર તેના રૂટ જતા હોય છે. ધીસ વિલ બી કોલ્ડ ઇલેવેટેડ રૂટ. અને તેને ઇલેવેટેડ એટલે અલગ પ્રકારનો રૂટ કહેવામાં આવે છે, અલગ પાડેલો રૂટ કહેવાય છે. The travelers will enjoy the beautiful scenes in the town. અને ટ્રાવેલર્સ મુસાફરો છે એ શહેરના જે સુંદર સુંદર દ્રશ્યો છે એને માણી શકે છે. એન્જોય એટલે માણવું અને બ્યુટીફુલ એટલે સુંદર, સીન્સ એટલે દ્રશ્યો. It will be a lovely view to see metro trains running on elevated tracks. અને એ પણ ખૂબ સુંદર લાગે છે જોવું, એ દ્રશ્ય પણ જોવું ખૂબ સુંદર લાગે છે કે મેટ્રો ટ્રેન છે એ જ્યારે ઇલેવેટેડ ટ્રેક્સ ઉપર અલગ રાખેલા જે ટ્રેક ઉપર દોડતી હોય તે દ્રશ્ય જોવું ખૂબ જ સુંદર લાગે છે. આગળ જોઈએ. તમે અહીંયા આ પિક્ચરની અંદર જોઈ શકશો કે અંડરગ્રાઉન્ડ મેટ્રો રેલ ઓન ઇલેવેટેડ ટ્રેક, અલગ પ્રકારનો જે ટ્રેક છે એની ઉપરનો ટ્રેન, અને રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક. જે રેગ્યુલર ટ્રેનનો ટ્રેક હોય, આપણે રેલવે સ્ટેશનમાં જઈએ તો રેગ્યુલર ટ્રેક આવે છે એના ઉપર મેટ્રો ટ્રેન. તો આ બધી જે મેટ્રો લિંક છે એ તમે જોઈ શકો છો કે કેવા પ્રકારની મેટ્રો ટ્રેન હોય છે. હવે જોઈએ આગળ. You will be able to travel without tickets in the metro rail. તમે મેટ્રો રેલમાં વિધાઉટ ટિકિટ એટલે ટિકિટ વગર પણ મુસાફરી કરી શકશો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમે એમાં સ્માર્ટ કાર્ડની ફેસિલિટી
એટલે કે સગવડતા મળી શકશે. એટલે તમારે કોઈ ટિકિટ કપાવવાની એની જરૂર પડશે નહીં. તમારે અંદરમાં આપણે કેમ કોઈ મોલમાંથી વસ્તુ ખરીદી અને તમારું કાર્ડ છે સ્ક્રેચ કરાવડાવો છો એ રીતનું કરાવડાવવાનું હોય છે. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. તમે સ્ટેશનની અંદર તમારા સ્માર્ટ કાર્ડનો યુઝ કરીને જ એન્ટર કરી શકશો. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. અને તમારું કાર્ડ જે છે એ એક્ઝિટ સ્ટેશનમાં તમારું કાર્ડ સ્વાઇપ કરવાનું છે. એટલે તમે કાર્ડને છે એ અંદર નાખી અને સ્વાઇપ કરવાનું રહેશે. એક્ઝિટ એટલે બહાર નીકળતી વખતે. એટલે 2 વખત તમારે કાર્ડ છે એને સ્વાઇપ કરવાના છે. એક તો જ્યારે તમે પ્રવેશો ત્યારે અને જ્યારે તમે સ્ટેશનની બહાર નીકળો ત્યારે. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. અને સિસ્ટમ છે ઓટોમેટિક છે એની રીતે જ આપમેળે જ તમારો ટ્રાવેલ ચાર્જીસ છે એમાંથી કટ કરી લે છે. અને બીજી એક ખાસિયત મેટ્રો ટ્રેનમાં શું છે કે ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. હવે આપણે જોઈએ છીએ કે ટ્રેનની અંદર પહેલાં હોય છે ટ્રેનના ડ્રાઈવર હોય છે, એન્જિનિયર હોય છે. તો આ જે ટ્રેન છે એમાં વિધાઉટ ડ્રાઈવર, આ મેટ્રો ટ્રેન છે એ વિધાઉટ ડ્રાઈવર દોડશે. બટ યુ નીડ નોટ વરી. પણ તમારી તેમાં વરી એટલે ચિંતા કરવાની, નીડ એટલે જરૂર. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફ્ટી. ટેકનોલોજી છે એ કેર એટલે કાળજી રાખવી, ઓફ યોર સેફ્ટી. સેફ્ટી એટલે તમારી સુરક્ષાની કાળજી રાખશે અથવા તો લેશે. CBTC કમ્યુનિકેશન્સ બેઝ ટ્રેન કંટ્રોલ. સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. હવે આ સિગ્નલિંગ જે ટેકનોલોજી છે એના દ્વારા તમારી જે મુસાફરી છે એ સુરક્ષિત રહેશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન. હવે આ બધી મેટ્રો કાર્સ છે એ બધી કેવી હશે? AC એર કન્ડિશનવાળી હશે. The train will travel at the maximum speed of 110 km/h. અને આ ટ્રેન છે એની સ્પીડ ઓછામાં વધારેમાં વધારે 110 કિલોમીટર, મેક્સિમમ એટલે વધુમાં વધુ 110 km/h, 1 કલાકની 110 કિલોમીટરની ઝડપે તે દોડી શકશે. તો રેડી ફોર ધ રાઇડ. તો ચાલો સવારી માટે તૈયાર થઈ જઈએ. જો અહીંયા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર અને અમદાવાદ લિમિટેડ દ્વારા કોર્પોરેશન લિમિટેડ દ્વારા આખું જે મેપ આપેલું છે એ મેપ તમે જોઈ શકશો કે અહીંયા કોબા સર્કલ છે. આ બધું રેડ છે એ શું દેખાડે છે? મેટ્રો લિંક દેખાડે. જો અહીંયા લખેલું જ છે કે કયા કયા, ઝાખું થોડુંક દેખાય છે પણ રેડ કલરનું છે APMC વાસણાથી શરૂ કરી અને આ ટ્રેન છે એ શરૂ થાય છે. અને આ બધા જે યલો કલરના જે પોઈન્ટ દેખાડ્યા છે ત્યાં એ સ્ટેશન આવે છે. તો આખો એને તમને ગ્રાફ કરીને આપેલો છે અને એના દ્વારા એ જે ટ્રેન છે મેટ્રો ટ્રેન છે એ ચાલવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે આ જે ટ્રેન છે એની ખાસિયત કેવી છે કે વિધાઉટ ડ્રાઈવર આ ટ્રેન ચાલશે.
પછી તેમાં તમારે કોઈ ટિકિટ લેવાની જરૂર નથી, તમારું સ્માર્ટ કાર્ડ છે એ તમે એનો યુઝ કરી શકો છો, બરાબર. અને તમારા ક્યાંય લાઇનમાં ઊભું રહેવાની જરૂર પડશે નહીં. અને 110 કિલોમીટર પર અવરની ઝડપે એ દોડી જાય છે, એટલે તમે કોઈ પણ સ્થળે છે એ ઝડપથી પહોંચી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટની અંદર તમને ખ્યાલ આવ્યો હશે કે આ મેગા રાઇડ છે, એકવાર અમદાવાદ જઈએ ત્યારે આપણે એમાં બેસીશું એવું નક્કી કરીને જ તમે જશો, જેથી કરીને તમને આ જે કંઈ મેં આ યુનિટમાંથી જે કંઈ માહિતી મળી છે, ઇન્ફોર્મેશન મળી છે, એમાંથી તમને પ્રત્યક્ષીકરણ થઈ જાય. આગળ જોઈએ. આગળ છે એ તમારે આખું યુનિટ બેઝડ એક્ટિવિટી છે. આપણે એક જોઈએ. પુટ ધ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન્સ એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ. East West North South corridor will connect to two parts of Ahmedabad. તો કયો જોડે છે, ઈસ્ટ વેસ્ટ કે નોર્થ સાઉથ કોરિડોર? આગળ જઈએ અને આપણે જોઈએ કે ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે એ કોને જોડે છે? તો શું આવશે? જુઓ, નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ, પણ અહીંયા શું આવશે? ઈસ્ટ વેસ્ટ કોરિડોર કનેક્ટ ટુ અહેમદાબાદ, ટુ પાર્ટ્સ ઓફ અહેમદાબાદ. ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ટિકિટ સ્માર્ટ કાર્ડ. તો શું આવશે? વિથ અ સ્માર્ટ કાર્ડ. મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ ઇલેવેટેડ રૂટ. ઇલેવેટેડ રૂટમાં એ દોડે છે. ધ મેગા ટ્રેન્સ વિલ રન વિથઆઉટ ડ્રાઈવર્સ. વિથ નહીં પણ વિધાઉટ, ડ્રાઈવર વગર દોડે છે. ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ કે કાલુપુર. તો કયા ક્રોસિંગથી તે કાલુપુર ક્રોસિંગ, વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ. થલતેજ ક્રોસિંગ આવશે અહીંયા, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તો આન્સર ધ ક્વેશ્ચન. હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા? તો 3 લાઇન્સ આવશે અને એના નામ આપવાના છે, બરાબર. આ બધું આપણે સ્વાપોથીમાં પૂરવાના છીએ. હવે ડીમાં જોઈએ તો શું છે? ફોર્મર પ્રેસિડેન્ટ્સ ઓફ ઇન્ડિયા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ will meet students at Mahatma Mandir on 15th January. You will reach Ahmedabad from your place. Which mega route will you take to reach Mahatma Mandir? જો આપણે આગળ તમે જોયું કે જે મેપ છે એની અંદર અલગ અલગ પ્રકારના રૂટના નામ સહિત આપેલું છે. તો હવે જે સ્ટુડન્ટ છે એને મહાત્મા મંદિરે પહોંચવાનું છે, તો એ કયો રૂટ પકડશે એ તમારે શોધી અને એનો આન્સર લખવાનો રહેશે. હવે એક્ટિવિટી 9. વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4. પ્લાન અ one-day trip with low cost and lots of fun. Select an option for each question. Where will you go? Nearby farm, nearby bazaar, nearby water park. તમારે નક્કી કરવાનું છે કે જુઓ, તમારે 3 કે 4ના ગ્રુપમાં એવો પ્લાન કરો કે આપણે એક દિવસીય ટ્રીપ અથવા તો પ્રવાસ નાનકડો એવો કરવાનો છે. તો એની માટે થઈ અને આ પ્રશ્નો આપેલા છે, એમાંથી તમે સૌથી પહેલાં ક્યાં જવા ઈચ્છશો? તો વેર વિલ યુ ગો? નિયર બાય ફાર્મ, નિયર બાય બાજાર, નિયર બાય વોટર પાર્ક.
નજીકના વોટર પાર્કમાં જશો કે નજીકના બજારમાં કે નજીકના ફાર્મમાં? હાઉ વિલ યુ ગો? કઈ રીતે જશો? ઓન ધ બાઇસિકલ, બાય શરત રિક્ષો, બાય ફ્રેન્ડ્સ કાર? What will you carry? Fruits, ready-made snacks, raw materials for cooking. What will you do there? તમે ત્યાં શું બનાવશો, શું રમશો, શું કરશો? What will be the cost of your trip? તમારા ટ્રીપની નો ખર્ચ કેટલો આવ્યો? Tickets from my city, town, village, food items on the way, lunch, sight seeing tickets, shopping, auto fares, મિસેલેનિયસ એક્સપેન્સ. બીજા બધા વધારાના, મિસેલેનિયસ એટલે વધારાના જે ખર્ચ, એક્સ્ટ્રા ચાર્જીસ ખર્ચ હોય તે એનો ટોટલ કરવાનો છે. તો તમે નક્કી કરી નાખો. તમે ઘરે છો તો 2 થી 3 બાળકો ભેગા થઈ અને નજીકના કોઈ મંદિર છે, ટેમ્પલ છે કે કોઈ ગાર્ડન છે ત્યાં જાઓ. કઈ રીતે જાઓ છો, કઈ જગ્યાએ જાઓ છો, શું લઈને જાઓ છો, તમે ત્યાં શું કર્યું અને તેનો તમે જે કાંઈ પણ કર્યું એનો ખર્ચો કેટલો આવ્યો તે અહીંયા નોંધ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે અહીંયા આ યુનિટ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું અને સ્વાપોથી છે એ પુરાવાની રહેશે. તો અત્યારે તમારે આ જેટલી એક્ટિવિટી છે એ તમારે એની નોટબુકમાં નોંધ કરવાની છે, પ્લસ સ્પેલિંગ છે એ 5 વાર નોંધવાના રહેશે.